મારા સમય છે એટલે થોડું 5 મિનિટ હા, વધારે લેજો. કીધું કાંઈ વાંધો રાખો ને આ સદગુરુના શરણે નમો કહું છું જીવન મુક્તિ ઉલ્લાસ સ્થળ સૂક્ષ્મ કે કારણ નથી મહાકારણમાં વાસ પાંચ કોષથી પાર છું અવસ્થા તણથી તીત જાગ્રત રૂપે દ્રષ્ટા થઈ રહ્યું ઈ છે અનુભવની રીત. આજે રામજી ભગત એમનો પરિવાર અને એમના માતુશ્રીની તિથિ નિમિત્તે મહાપુરુષો નરહરી મહારાજ, हमारे रागजी रामजी महाराज, वालजी रामजी महाराज તેમજ નામી અનામી મહાપુરુષો વ્યાસપીઠ પર બેઠા છે, એમને મારા વંદન. નિરાંત મહારાજનો એક નિચોડ, નિરાંત મહારાજની એક વાત વેદોથી પણ પર છે. નિરાંત મહારાજની જે વાત ઉપનિષદો, ગીતા અને કુરાન, બાઇબલથી પણ પર છે. અને આવી જે વાત આપણા સદગુરુ મહારાજે, જેણે આપણને સહજ રીતે, સરળ રીતે અને સમજાવવાની જે કોશિશ કરી છે, એવા મણિરામ મહારાજને હું દંડવત પ્રણામ કરી અને હૃદયથી વંદન કરું છું કે આ જગતની અંદર લોકો જે બહાર ગોતે છે, એ સવા બાપા કહે છે કે ભીતર છે ભગવાન, પંડમાં બોલે. સુખરામ બાપુ કહે છે કે ભીતર છે ભગવાન, પંડમાં બોલે, પણ કોઈ સદગુરુ મળે સરદાર તો એનું તાળું ખોલે. પાંચમે પંડની માય પ્રગટ ખેલે. અને આ જગતની અંદર ભગવાન પ્રગટની બહુ જ બલિહારી છે. 3 દીપક ચિતરેલા હોય, એક લખેલો હોય, એક ચિત્રેલો હોય, પણ લખેલો દીપક જે છે એ કોઈ કામમાં આવતો નથી. અગર ચિત્રેલો કદાચ દીવો હોય તો પણ એ પ્રકાશ આપણને આપી શકતો નથી. પણ જે પ્રગટ દીવો જે છે, અને એ પ્રગટ દીવો બીજા દીવાને પ્રજ્વલિત કરે છે, પ્રગટ કરે છે. પછી એવા અનેક દીવા પ્રગટ થાય, પછી આપણને ખ્યાલય આવતો નથી કે કોણે કયો દીવો પ્રગટ કર્યો. એમ કોઈ પણ દાવો આ જગતની અંદર જ્યાં સુધી રાખવામાં આવે ત્યાં સુધી મલિન વાસનાઓ નિરાંત મહારાજ કહે છે કે જાતી નથી. અને ત્યાં સુધી આપણા ભીતરની અંદર આનંદ પણ આવતો નથી. નિરાંત મહારાજ એના જીવનમાં કહે છે કે સુગરાનું સુખ શું વખાણું. આનંદ અતિ, જેના ભીતરની અંદર અતિ આનંદ. આમ તો અતિનું નામ તો ઝેર છે, પણ અતિ આનંદ જે છે એ આપણું મૂળ સ્વરૂપ છે. પ્રભુ સુગરાનું સુખ શું વખાણું, આનંદ અતિ, સુગરાનું સુખ શું વખાણું. જે સદગુરુનો બાળક છે એના ભીતરમાં જે આનંદની લહેર લાગે છે, સુખની જે અનુભૂતિ થાય છે, આ જગતની અંદર કદાચ એ દુઃખ આવે તો એની અંદર સુખ અને દુઃખથી પર રહેશે.
એને ગંગા સતીએ શીલવંત સાધુ કીધા છે. અને શીલવંત સાધુ એને કહેવાય કે જેનું વર્તમાન કોઈ દિવસ બદલે. શીલવંત સાધુ આ જગતની અંદર એને કહેવાય કે જેની દશા પલટે નહીં. શીલવંત સાધુ એને કહેવાય કે જેના ભીતરની અંદરથી જ્ઞાન કોઈ દિવસ ખૂટે નહીં. અને એ જ્ઞાન અને અજ્ઞાનથી પણ પર આપણા સદગુરુ મહારાજે આપણા સ્વરૂપની પ્રાપ્તિ કરાવી છે. વીરા, આવા સુગરાનું સુખ શું વખાણું, આનંદ અતિ સુગરાનું સુખ શું વખાણું. નિરાંત મહારાજ કહે છે કે વ્રતિના વેગ સૌ થયા છે મારા વેગળા. આ જ્યાં સુધી વ્રતિ હોય ત્યાં સુધી પદાર્થને પકડે છે, પણ એ જ વ્રતિ જો સુરતી બની ગઈ, અને સુરતી શબ્દ સદગુરુના લક્ષ્ય વિના થતી નથી. વ્રતિ જ્યારે પદાર્થને પકડે છે એમાંથી સુખ અને દુઃખ થાય છે, પણ એ જ વ્રતિ જ્યારે સુરતી બને અને જો શબ્દને પકડે તો અનુભવ, અનુભૂતિ અને અનુભૂતિની અંદરથી જે પ્રગટેલા મોતી, એની અંદરથી જે ધારા પ્રગટ થાય છે એ દરેકના હૃદયની અંદર ચીરી ઓતપ્રોત થઈને એમાં જિજ્ઞાસા જાગૃત કરાવે છે. જિજ્ઞાસા એમ પ્રગટ નથી થતી ભગવાન, શબ્દને પકાવવો પડે છે. અને શબ્દને પકાવવા માટે રહેણીની ખાસ જરૂર હોય છે. બાકી કહેણી મિશ્રી ખાણ હૈ, રહેણી તાતા લો, કહેણી કથે અને રહેણી રાખે, એવા વિરલા ભગવાન કોક કોક. એક મહાત્મા જતા હતા, ગામ હતું નાનું, એમાં એક કૂતરો બજારમાં બેઠેલો, એને આમ પગ ઊંચો કર્યો. મહારાજે પગ ઊંચો કર્યા ભેગા 2-3 લાકડી ફટકારી દીધી. કૂતરો બૂમ પાડવા લાગ્યો છે, અને કૂતરાના ભીતરની અંદર વેદના થઈ, અને એને થયું કે મારે ન્યાય મેળવવો જોઈએ, મારી સાથે કઈ અન્યાય થયો છે. ગામની અંદર એક સૂફી સંત રહેતા, એ સૂફી સંતની પાસે જઈ અને કૂતરાએ ફરિયાદ કરી કે મહારાજ, આપણા ગામની અંદર એક મહાન વિભૂતિ આવી છે, સંત આવ્યા છે, અને એ સંતે મને 5-7 લાકડીના ફટકા માર્યા. મારા ભીતરની અંદર ખૂબ દુઃખ થયું. સૂફી સંતે મહારાજને બોલાવ્યા. એને કીધું કે આને તે લાકડી કેમ મારી મહારાજ? એટલે મહારાજે કીધું કે એને પગ ઊંચો કર્યો એટલે મને એમ થયું કે મને કરડશે, એટલે મેં એને લાકડી મારી. કૂતરાને પૂછ્યું તે પગ શું માટે ઊંચો કર્યો? કૂતરાએ કીધું એ જ મારી મોટામાં મોટી ભૂલ છે. મને એમ કે આપણા બજારની અંદર, આપણા શહેરની અંદર, આપણા ગામની અંદર કોઈ મહાપુરુષ જો નીકળતા હોય તો હું 2 હાથે એને વંદન ન કરી શકું, પ્રણામ ન કરી શકું, પણ 1 હાથે સલામ તો કરી શકું. પણ મને ખબર નહોતી કે આનામાં સાધુમાં શૈતાન બેઠો છે. મને ખબર નહોતી કે આ સાધુ નથી, પણ આ સાધુના ભીતરની અંદર એક શૈતાન બેઠો છે. એમ નિરાંત મહારાજ કહે છે કે આવા બધા જ કારણોને બાદ કરી, સ્થૂળ સૂક્ષ્મ અને કારણને બાદ કરી, પંચકોશને બાદ કરી, જાગ્રત સ્વપ્ન સુષુપ્તને બાદ કરી, અરે દર્શન, દ્રષ્ટા અને દ્રશ્યને બાદ કરી, અને સદગુરુ આપણને મૌનની ભાષામાં લઈ જાય. मैं था तब गुरु नहीं था, गुरु था तब मैं नहीं, प्रेम गली इतनी सांकड़ी કે એમાં દો સમાવત નહીં. વૃત્તિના વેગ સૌ થયા છે વેગળા, અને ઠરવાનું મળ્યું છે ઠેકાણું, આનંદ અતિ સુગરાનું સુખ શું, આઠે પહોર ને નામ સંગાથી, અવરતે ઉરમાં નો આનંદ.
જ્યારે જ્યારે આપણા ભીતરની અંદર કોઈ પણ બીજી વસ્તુ અસર કરવા માંડે અને આપણે વિહળ જો થઈ જઈએ તો આપણે ગુરુને ઘણું સેટું છે જીવોભાઈ. એક વ્યક્તિ આપણને જો આમ તેમ કરી દેતો હોય, એક વ્યક્તિ જો આપણા સ્વભાવને ફેરવી નાખતો હોય, એક વ્યક્તિ અજ્ઞાની વ્યક્તિ ભલે હોય અને જ્ઞાની પુરુષની જો દશા ફેરવી નાખતો હોય તો એમ માની લેવાનું કે એ જ્ઞાની નથી. જ્ઞાની જ્ઞાનની દશા કોઈ દી ચૂકે નહીં. જ્ઞાની પુરુષ જે છે એ જ્ઞાનની દશા જે છે એ કોઈ દિવસ ચૂકતો નથી. યક્ષ પ્રશ્ન પૂછે છે રાજા ધર્મરાજાને કે હે રાજા, મોટા મોટું તપ કયું છે જગતની? એ છોકરા, એ અવાજ ન કરો, ઘડી ખમો, થોડી વાર ખમી જાઓ, 10 મિનિટ ખમો. થોડી અરે મોટા મોટું તપ કયું? 10 મિનિટ કહું છું તો પાછું. આવો યક્ષ જયારે જળ ભરવા જાય છે ધર્મરાજા, ત્યારે પૂછે છે યુધિષ્ઠિર મહારાજને, હે યુધિષ્ઠિર, મોટા મોટું તપ કયું? તો એને આસન લગાવી, કોઈ પ્રાણાયામ કરી, એવું ના કીધું રાજા યુધિષ્ઠિરે. યુધિષ્ઠિરે એટલું જ કીધું કે હે યક્ષ, પોતાના લક્ષ્યને પામવા માટે કોઈ પણ આવરણ આવે એમાં ભેદીને પોતાના લક્ષ્યને પામવું એ મોટામાં મોટું તપ છે જગતમાં. આપણું લક્ષ્ય શું છે? આપણે ક્યાં બેઠા છે? શું કરવા આવ્યા છે? આપણું લક્ષ્ય એટલું જ છે કે તું પોતે છો આત્મ રામ, પણ ખબર વિનાનો હાલે છો ખોળતો મૃગ ભૂલ્યો છે માયાની જાળમાં, હાલે છો ઝાંઝવાના જળને ડોળતો. આપણું લક્ષ્ય એક જ છે કે આ જગતની અંદર તમે પરમાત્મા સદગુરુએ કર્યા નથી, હતા જ. એ કઈક બનાવ્યા નથી, આપણે હતા જ આપણે. અને એ આપણો પડદો તોડી નાખ્યો સદગુરુએ. અને એ પડદો વિરાંત મહારાજ કે છે કે વ્રતિના વેગ સૌ થયા છે, વેગળાન ઠરવાનું મળ્યું છે ઠેકાણું, આનંદથી સુગરાનું સુખ આઠે પહોર ને નામ સંગાથે, અવરતે ઉરમાં ન આણું, આનંદથી સુગરાનું સુખ શું. મરવા અવતારવાનો સંશય મટી ગયો, મનથી મુકાયેલી દાન. મારો મરવા અને અવતરવાનો જે સંશય હતો, કારણ કે મરે છે શરીર, જન્મે છે શરીર, આપણે જન્મતા નથી મરતા. મરવા અવતરવાનો સંશય મટ્યો અને મનથી મુકાયેલું જાણું, વિદેહપણું દેહ દિશવા માત્ર. કેવડી મોટી વાત! આ તો વાત બાપુ થઈ જાય, હકીકત છે. વિદેહ દશા જે છે એ ખાલી દેહ દેશ, વિદેહ દશા દેહ દિશવા માત્ર. જ્યારે પરાબ દિશ આપતા તો મણિરામ મહારાજ કહેતા કે જેમ બળેલી દોરડીથી ભારો ન બાંધી શકાય. કહેતા ને મહારાજ કે બળેલી, બેટા બળેલી દોરડી હોય તેનાથી ભારો બાંધી ન એકાય. એમ તારું જે દેહ છે ને બળીને ભસ્મ થઈ ગયો છે. હવે આ કર્મ તારાથી બાંધી શકાશે નહીં. અને એ જો બાંધી ન એકાય તો જ તું કરતા ને અકર્તાથી પાર જાય, નહીતર કરતા ને અકર્તાથી પાર જવાશે. આ જગતની અંદર મહાપુરુષો એક જ વાત કરી છે કે જન્મમાં મરવાનો સંશય મિટો, મનથી મુકાયેલું જાણવું, વિદેહપણું દેહ દિશવા માતર, આપમાં આપ સમાણું, આનંદથી સુગરાનું સુખ. વિદેહપણું દેહ દિશવા માતર. ભાઈ, જીવન મુક્ત તો એને કહેવાય. આ પુરુષો જે જીવન મુક્ત જે પુરુષો જે છે ને એને કોને કહેવાય? આપમાં આપ સમાન. વાણી જોવો ને તો વિકારે નથી એનામાં કોઈ. એની વાણી જે છે એની અંદર કોઈ વિકાર નહીં, અને અવિકારી વાણી. કોઈને ભગવાન
આ સત્ય કહેવું એ બરાબર છે, એવું નથી. સત્યમાં વિવેક હોવો જોઈએ. સત્ય કહેવું, સાચું બોલવું એ વાત સત્ય છે, પણ એમાં જો અવિવેક હોય તો પણ આપણા ભીતરની અંદર આપણને દુઃખ થાય છે. તો સદગુરુ પરમાત્મા આપણને એક જ વાત કરે છે કે જીવન મુક્ત તો એને કહેવાય, એવા પુરુષને પરમાણુ વાણી જોવો તો વિકાર નથી, જેને અને ઉઘડ્યું છે હીરાનું ખાણું. આજે જ્ઞાનનું ધોધ વરસે ભગવાન. જેનું પાતાળ ફૂટી ગયું હોય એને કોઈ દિવસ દુકાળે, કોઈ દિવસ એના કૂવામાં પાણી ડૂબતું નથી. એમ બાકી ભીતર ન ભીંજાય, ભેખડું ન ભીંજાય ભગવાન. એમ સદગુરુની જે આપણું લક્ષ્ય, આજે રામજી ભગત એમના પરિવારે જે કાંઈ આ યોગદાન આપ્યું, આજે આપણને બધાને જે એમના માતુશ્રીના નિર્વાણ દિવસે આપણને બધાને ભેળા કરીને બસ એક જ લક્ષ્ય આપણું છે કે અત્યારે જે કોઈ આવ્યા એમાંથી એકાદ દીપક પ્રગટી જાય, એકાદ જિજ્ઞાસુ જાગૃત થાય. અને આવો જિજ્ઞાસુ જાગૃત થઈ અને આવા મહાપુરુષોની પાસે જાય અને જીવન મુક્ત જો બની જાય તો એની વાણીમાં વિકાર વયો જાય. વાણી હમારી ખીર ગઈ યહી દેહ, યહી તન યહી દેહ, ખારી હતી સો મીઠી બની. મારા સદગુરુના ઉપદેશ, મારા ગુરુ મહારાજની. મીરા કહે છે કે હું તો આ રોહિદાસ બાપુ પાસે ગઈ ને, નહીતર હું વનની રોજડા જેવી બાઈ હતી. રોજડા જેવી બાઈ હું, અને મને મારા ગુરુ મહારાજ રોહિદાસ મહારાજે મને હાથીની અંબાડી ઉપર બેહાડી દીધી. આજે સદગુરુ પરમાત્મા આપણને એક જ વાત કરે છે કે આ જગતની અંદર અજ્ઞાન આવરણ ઉડી ગયું મારું, અને વાયુ અખંડિત વાણું રહેશે સંસારમાં, અને ભીન છે સંસારથી. એવા પુરુષને હું પરમાણુ તો એના દેવાય કે જગતમાં રહેવા છતાંય જગતથી જળ કમળ વત રહે. આપણી કોઈ જગ્યાએ ફરિયાદ આવે ને તો માની લેવાનું કે આપણી ભક્તિ હજી ઘણી કાચી છે, આપણી ઘણી કાચી છે. સદગુરુ આપણને એક જ વાત કરે છે કે અજ્ઞાન આવરણ ઉડી ગયું, વાયુ અખંડિત વાણું રહેશે સંસારમાં, ભીન છે સંસારથી. એવા પુરુષને પરમાણુ આનંદથી સુગરાનું સુખ શું વખાણ. સદગુરુ શું કરે છે? મરી અને જીવે એનો દેશ એવો જાણજો. આ જગતની અંદર નામ સમાન નથી. નામ મહારાજે અમને નટ ને નટડીનું દ્રષ્ટાંત આપ્યું. રાજાના દરબારમાં એક નટ ને નટડી ગઈ છે. છેલ્લું દ્રષ્ટાંત આપીને મારી વાણીને વિરામ આપીશ. નટે રાજાને કીધું કે મહારાજા, મારે તમારા નગરની અંદર ખેલ કરવો છે, જો તમે જોવા આવતા હોય તો. અને મહારાજા જોવા આવ્યા છે. થોડી વાર થઈ, ખેલ શરૂ થયો છે. આકાશમાં ઘોર યુદ્ધ શરૂ થયું એવું લાગે છે આકાશમાં. નટે પોતાના એક થેલાની અંદરથી સૂતરની દડી કાઢી છે, અને એ સૂતરની દડી આકાશમાં નાખી છે, ફેંકી છે. રાજાને કીધું કે હે રાજા, હું જાઉં છું આકાશમાં. આ નટડી છે ને મારી, એને હાથવજો, હું આવું ને ત્યાં હું. जम राजा को मुआ हुआ जब जीव राजा ले जाता है, मुर्दा चलकर मशान जाता, यहाँ तो जिंदा है नर जल जाता. થોડી વાર ઉપર ગયો, થોડી વાર થયું કે એનું માથું આવ્યું હેઠે. માથું આવ્યું એટલે એની જે નટડી હતી એ નટડી ભગવાન માથું લઈ થોડી વાર થયું તો ધડ આવ્યું. સદગુરુ બીજું શું કરે છે? નરહરી મહારાજ
ધડ ઉપર શીશ ન રહે એવો ખેલ છે ખાંડાની ધાર. એવી રીતે તમે જો તમારું શીશ ઉતારો તો રમાડું 52ની બાર. નટ એટલે સદગુરુ, દોર એટલે સુરતા, અને આકાશમાં જે અવાજ આવે છે એક શબ્દ, અને શબ્દની હારે આ સુરતાના લગ્ન કરાવે છે સદગુરુ. ધડ આવ્યું અને મસ્તક આવ્યું, એલા મસ્તક આવ્યું, બેન લઈ અને નટડી સતી થઈ ગઈ છે. થોડી વાર થયું તો નટઈ પાછો હેઠે આવ્યો. રાજાને કીધું કે લાવો નટડી. રાજા તો વાચક થઈ ગયો કે હવે